સદગીતરવા શ્રીરાજ વંદે તત્વરોચનવાય. આ અગ્નિનું અમૃત આત્મસિદ્ધિ ને મુક્તિ જોઈતી હોય એને આત્મસિદ્ધિની એક એક ગાથા, એક એક પગથિયું છે, એક એક પગથિયું છે. જેમ જેમ એના સંબંધીનું એ વિચાર કરતો જશે તેમ તેમ એની ભૂમિકા આગળ વધતી જશે. આપણે આજે છઠ્ઠી ગાથા વિચારીએ એનાથી પહેલા બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદ ન કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયા જળ આય. ચોથી ગાથા. પાંચમી ગાથા કલ્પના ભાખે વાણી માહી વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આય. આ બે ગાથા એટલે એક તો ક્રિયાની જડતાવાળા જીવો માટે અને એક શુષ્ક અધ્યાત્મનો વિષય માત્ર શ્રવણ કરી કે એનો અધ્યયન કરી અને શાસ્ત્રમાં કહેલી વાતોનો નિર્ણય કરી અને પોતાને એ માર્ગમાં હું પ્રવેશ કરું છું થઈ જાય છે. એના માટે ત્રણ મુખ્ય વસ્તુઓ છે. એક તો કારણ વિપર્યાસ. આત્મસિદ્ધિ સમજવી હશે તો થોડી જ્ઞાનની કસરત કરવી જરૂરી છે, જરૂરી રહેશે. કેમ કે એ મહાન કૃતિ છે આત્માની પ્રાપ્તિ માટે, જે અનાદિ અનંત કાળમાં કાર્ય નથી થયું એ કાર્ય આ આત્મસિદ્ધિથી થઈ જાય એવું છે. એટલે થોડુંક એને સમજવા માટે જ્ઞાનની થોડી કસરત સમજણપૂર્વકની અને તત્વના વિશેષ અભ્યાસ દ્વારા કરવી પડશે. એટલે એક તો કારણ વિપર્યાસ આ બે ગાથાઓની અંદર કે બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદ ન કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયા જળાય. બાહ્ય ક્રિયાનો કુટારો, એનાથી આત્માની જે જ્ઞાન ક્રિયા છે એને ભૂલી જવું. અને બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણીમાંય. આત્મા શુદ્ધ છે, આત્મામાં રાગની ઉત્પત્તિ નથી, આત્માને ચાર ગતિ નથી, આત્માને સુખ દુઃખ નથી, આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે. એવી માન્યતાને જે ધારે છે એના માટે આ પાંચમી ગાથા કે બંધ મોક્ષ નથી. આત્માને કોઈ બંધ પણ નથી અને મુક્તિ પણ નથી, એવી જે મિથ્યા માન્યતા, એના માટે પાંચમી ગાથા. અને એ બંને ગાથાનો સરવાળો એટલે કારણ વિપર્યાસ. નહીં તો આત્માની જે ક્રિયા છે એ ક્રિયાને નહીં અનુસરનારા અને માત્ર દેહની ક્રિયાને આત્માની ક્રિયા માનનારા અથવા તો આત્માને ત્રિકાળ શુદ્ધ માનનારા કે એમાં અશુદ્ધતા છે જ નહીં, માટે મને દુઃખ નથી, નર્યું સુખ છે, આત્મામાં રાગ નથી, માટે હું વિતરાગ છું, અત્યારે વિતરાગ છું, એવા શાસ્ત્રના અનેક શબ્દો વાંચી
અને પોતાની મતિ કલ્પનામાં આવો નિર્ણય કરવો તેને અહીંયા કારણ વિપર્યાસ કહેવામાં આવે છે. એમાં એક વાત વિશેષી છે કે હું પરનો કરતા છું, હું પરનું કારણ પણ છું. આવી એક માન્યતા એ મિથ્યા દ્રષ્ટિઓને, ક્રિયાની જડતા વાળાને અને શુષ્ક અધ્યાત્મીઓને પ્રવર્તે છે. અથવા પરદ્રવ્ય મારું કારણ છે, એને અહીંયા કારણ વિપર્યાસ કહેવામાં આવે છે. કારણની વિપર્યાસ એટલે એનો અર્થ કાર્ય જે પ્રગટવાનું છે પર્યાયમાં, અને મને જેનાથી સુખ, શાંતિ, સમાધિ પ્રાપ્ત થવાની છે, એવું જે કાર્ય મારી અવસ્થામાં પ્રગટવાનું છે, તો એ પ્રગટે ક્યારે? તો કે ત્રિકાળી આત્મદ્રવ્ય છે, જેને હું પરમાત્મા કહું છું, એવા પરમાત્મ તત્વને આ કારણ આપવું પડે કે હું ત્રિકાળી શુદ્ધ છું. તો એવા પ્રકારનું જે મૂળ દ્રવ્ય છે તેને પર્યાયમાં એટલે પોતાની અવસ્થામાં એવો ભાવ રાખી રાગ, દ્વેષ અને કસાયો ન કરવા જોઈએ. હું મનુષ્ય છું એવું માને ભલે, પણ મનુષ્યની પ્રત્યેક ક્રિયાનો પોતે કરતા છે એમ અજ્ઞાન ભાવે માન્ય કરી અને ત્રિકાળી શુદ્ધ તે અંદર પરમાત્મ તત્વ છે એનો જ્ઞાનમાં નિર્ણય કરી, બંને પ્રકારનો નિર્ણય કરી યથાર્થપણે પોતાના પરિણામને નિત્ય જે જોતો રહે એને અહીંયા કારણ કાર્ય સંબંધ કહેવામાં આવે છે. કે જેવું કાર્ય કરીએ તેવા કારણને પ્રાપ્ત થઈએ, અથવા તો જેવું કારણ આપીએ તેવા કાર્યને પ્રાપ્ત થઈએ. રાગ કરીએ તો દોષ થાય, વિતરાગને ભજીએ તો શુભ ભાવ થાય, આત્માને ભજીએ તો શુદ્ધ ભાવ થાય. આ બધી યથાર્થ જ્ઞાનની વિધિ છે. એનાથી જુદી રીતે પરિણમવું એનું નામ કારણ વિપર્યાસ છે. જરી શબ્દો આકરા છે ભલે, પણ આમ તો સામાન્ય રીતે જોઈએ તો હું જે છું તે માનતો નથી, અને હું જે નથી એમાં જવા પ્રયત્ન કરું છું. પ્રજા છું તો પ્રજા જ રહેવું જોઈએ, અને રાજા નથી તો એનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરવો જોઈએ કે વર્તમાનમાં હું રાજા નથી, છું પ્રજા. રાજા થવું છે તો મને રાજા સંબંધીના જેટલા પણ કાર્ય હોય એ બધા મારે કરવા જોઈએ, તો હું રાજા થાઉં. જીતવું જોઈએ ને ભાઈ, બીજા રાજ્ય ઉપર ચડાઈ કરી અને મારે એને રાજ્યને જીતવું જોઈએ, તો હું રાજા થાઉં. એમાં કસાયોની જીત, ક્રોધ, માન, માયા, લોભ વગેરેની જીત, અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય એનો બધો વિજય એ હોવો જોઈએ, ત્યારે હું રાજા કહેવાઉં. એમ અહીંયા કારણની વિપર્યાસપણું અને સ્વરૂપની વિપર્યાસપણું, કે દેહાદિની ક્રિયામાં આત્માની ક્રિયા માનવી અને દેહાત્મ બુદ્ધિ હોય, અને એમાં આત્માની બુદ્ધિ માનવી, આવી જે મિથ્યા માન્યતા એને અહીંયા સ્વરૂપ વિપર્યાસ કહેવામાં આવે છે. ત્રીજો એ બે ગાથાને અનુરૂપ શબ્દ છે ભેદા ભેદ વિપર્યાસ. ભેદ ને અભેદ વિપર્યાસ, કે પોતાને પોતાના ગુણથી ભેદરૂપ માનતો હોય અને પરથી
જળ પૂતગલથી પોતાને અભેદ માનતો હોય, એટલે હું દેહ જ છું એવી અભેદ માન્યતા, અને હું આત્મા છું એવી માન્યતામાં ભેદ પાડે. આવી જે માન્યતા હોય તેને અહીંયા સ્વરૂપમાં ભૂલ થઈ અને ભેદની વિપર્યાસપણાની માન્યતા વર્તે છે. આ ગાથા જાણે કે 4 અને 5 નો ક્રિયાની જડતા અને શુષ્ક અધ્યાત્મ જ્ઞાનનો જે વિષય એ બેને અનુરૂપ. હવે આજે જે આપણને અહીંયા ગાથા સમજવી છે એ 6ઠી ગાથા આપણે સાથે બધા બોલશું. 6ઠી ગાથા સમયસારમાં પણ 6ઠી ગાથા જે છે ને એ જૈન દર્શનનું પ્રાણ છે. 6ઠી ગાથા નથી પ્રમત કે અપ્રમત, હું એક જ્ઞાયક ભાવ છું, હું આત્મા છું પ્રભુ, મારામાં આવા કોઈ ભેદ નથી. એમ 6ઠી ગાથામાં કુંદ ભગવાને જે વાત કહી છે તે જૈન દર્શનનું પ્રાણ છે, વિતરાગ માર્ગનું મૂળ સ્ત્રોત છે. એમ અહીંયા 6ઠી ગાથા પણ એ આત્મસિદ્ધિનું પ્રાણ છે. 6ઠી ગાથા બોલો. વૈરાગ્યાદી સફળ તો જો સહ આત્મ જ્ઞાન, તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણામી. બધાએ ફરીને સાથે બોલવાની છે આ ગાથા. વૈરાગ્યાદી સફળ તો જો સહ આત્મ જ્ઞાન, તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણાની. 4 વિભાગમાં આ ગાથાનો પ્રકાર કહેવામાં આવ્યો છે. તો હવે એક ગાથા આપણે 4 ગાથામાંથી એકનો પ્રકાર સાથે બોલશું. વૈરાગ્યાદી સફળ તો નથી. કોઈને આત્મસિદ્ધિ રોજ પઠન પાઠન કરતા નથી લાગે છે. પેલા તો 6ઠી ગાથા ઉચરી જ નહીં કીધું તો શરૂઆત ન થઈ. અને બીજું એમ કે આ ગાથા કંઈ બોલતા ફાવતી પણ નથી. એટલે દિવસમાં આત્મસિદ્ધિનું 1 વાર પઠન કરવું જોઈએ. એને પણ સ્વર્ગ આદિ સુખ સહેજે મળી જાય છે. એને પણ નરક કે તિર્યંચ ગતિનો બંધ હોય તો એની સંક્રમણા થઈ જાય છે. બોલો. વૈરાગ્યાદી સફળ તો બસ 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 ઘણું છે પ્રભુ. આમાં એકમાં એવું લે છે કૃપાળુદેવ અહીંયા કે વૈરાગ્ય છે જીવને, એને મુક્તિના કારણમાં લીધું છે. જો જીવને વૈરાગ્ય હોય તો એને મુક્તિના કારણમાં કહ્યું છે. અને જો વૈરાગ્ય નથી, એકલું ત્યાગ છે, એને બંધના કારણમાં મૂકી અને અનંતકાળના સંસાર પરિભ્રમણમાં મૂક્યું છે. વૈરાગ્ય શબ્દને જરા વિશેષ કરીને સમજવું જોઈએ કે એ વૈરાગ્ય શું છે. કૃપાળુદેવ જ્યારે કે વૈરાગ્યની સફળતા, વૈરાગ્ય એટલે શું? પહેલા તો એ સમજવું
કે વૈરાગ્ય એટલે શું? માત્ર મોક્ષ અભિલાષ, એનો અસ્થિથી પ્રકાર. અને નાસ્તિથી પ્રકારમાં જગતના કોઈ પદાર્થમાં એને સુખ ન જણાય, એક વાત. બીજી વાત એ છે કે મોહ બહુ અલ્પ હોય, દેહનું પણ મોહ અલ્પ હોય, અને સંસાર પ્રત્યેની ઉદાસીનતા હોય. પ્રથમ, પછી એ આત્માની ઉદાસીનતા થઈ જાય, પણ સૌથી પ્રથમ તો તેને સંસાર પ્રત્યે ઉદાસ ભાવ, એટલે સંસારના કોઈ પ્રસંગોમાં રુચિ નહીં, પ્રેમ નહીં, આસક્તિ નહીં, ખુશી નહીં, આનંદ નહીં, મોજ નહીં, મજા નહીં. લગ્ન પ્રસંગમાં જવું હોય તો અંતરમાં ખેદ, કોઈ ઉદ્ઘાટન પ્રસંગમાં જવું હોય તો સંતાપ. વૈરાગ્ય એટલે સંસાર પ્રત્યે અને સંસારના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા. ક્યાંય ગમે નહીં. એક અધ્યાત્મના વિષય સિવાય બીજે ક્યાંય પણ રુચિ થાય નહીં. વાંચન, ચિંતન, અધ્યયન, વિચાર, ભગવાનની પ્રતિમા, ગુરુનું સાનિધ્ય, શાસ્ત્રનું અધ્યયન, આના સિવાય કાંઈ બીજું ગમે નહીં. એ જીવને વૈરાગ્યનું પ્રથમ ચરણ કહેવામાં આવ્યું છે. ત્યાં સુધી હજી પ્રથમ ચરણો ઈ ગમે નહીં, એ નાસ્તિથી છે. તો ગમે છે શું? તો કે એકલો આત્મા, એની સાથે વાતો કરવી ગમે, એની સાથે બેસવું ઉઠવું ગમે, એની સાથે સૂવું ગમે, એની સાથે ફરવું ગમે, બધું એની સાથે ગમે. એટલો બધો સંસારનો ઉદાસ ભાવ બેસે નહીં, ઉબળક બેસે ક્યાંય પણ જાય તો. અને અંતરમાં મીઠી ભીનાશ. સંસારના સારા પ્રસંગોને જોઈને પોતાનું હૃદય ભીનું થાય. ઓહો, ક્યાં જીવો પડ્યા છે, મને તો મારો આત્મા જ પ્રિય છે. આ અનાદિ અનંત કાળમાં આ બધું મેં કર્યું છે, હવે આ ગમતું નથી, જરાય રુચિ નથી, જરાય ત્યાં રસ નથી. વેદનમાં એકલો આત્મા વેદાયો નથી, અનુભવ સ્વરૂપ થયો નથી, પણ અંતરની આકાંક્ષા અને ઈચ્છા એ રહે છે કે એના સિવાય ક્યાંય ચેન પડતું નથી. ઈ મળે તો સુખી થવાય. દીકરો આવી ખોળામાં બેસે, કાંટા વાગે, એસીમાં સૂતો હોય, દંડલોપના ગાદરામાં સૂતો હોય તો અંદરમાં સોયા ભૂકાય. દીકરાના લગ્ન હોય, અંતરમાં સંતાપ. પ્રભુ, ક્યાં આ પ્રસંગ આવ્યો મારા ઘરે, આમાં ક્યાં હું લેપાયો. વહેલી ખબર પડી હોત તો આ સંસારમાં જ ન પડ્યો હોય. એવા પ્રકારના તે સંબંધોના વિચારમાં ગૂંથાય. અને દીકરાના લગ્નમાં હાજરી આપે, પણ ત્યાં તેની હાજરી ન હોય. પોતાની હાજરી તો આત્માની પ્રત્યેક જ્ઞાનની અવસ્થામાં હોય. આનંદ ન હોય, ગમતો વિષય ન હોય. જરીએ અંદરમાં ઉછાળ આવે તો સમજવું કે મને
કૃપાળુદેવ મળ્યા નથી. આનંદનો ઉછાળ સંસારના કોઈ પણ પ્રસંગમાં આવે તો સમજી લેવું કે મને જ્ઞાનીનો મેળાપ થયો નથી, મને જ્ઞાની મળ્યા પણ નથી, અરે ચિત્રપટ રૂપે પણ નથી મળ્યા, મેં વાંચન કર્યું નથી, આત્મસિદ્ધિ, અપૂરો અવસર, મૂળ માર્ગ મને કાંઈ ખબર નથી. પછી ભલે ને હું સ્વાધ્યાય સાંભળતો હોઉં કે આપતો હોઉં, કાંઈ ક્યાંય. તો સંસાર પ્રત્યે ઉદાસીનતા, દેહનું અલ્પત્વ, મમત્વ, ભોગમાં અનાસક્તિ, બધી ચીજો પડી હોય ઘરમાં હો, કેમ કે કરોડો રૂપિયા આવતા હોય વર્ષે તો પુણ્ય તત્વનું કાર્ય છે, આવે. મારું પુણ્ય હોય પૂર્વનું કમાયેલું તો આવે, પણ એ સંપત્તિના એક અંશ માત્રમાં પણ મારું સ્થાન નહીં. ભોગની અનેક ચીજો ઘરમાં પડી હોય પણ એને ભોગવવાનો એક સમય માત્ર પણ ભાવ નહીં. ખુરશી 10,000 હોય કે સોફા 40,000 હોય, બેસું ખરો પણ ભાવ વિના. વસ્ત્ર હોય સારામાં સારા, ઊંચામાં ઊંચી જાતના, સારામાં સારી મિલના, સારામાં સારો મુંબઈમાં દરજી હોય એની પાસે સીવડાવેલા હોય, આ બધી ભોગની વસ્તુઓ. ગાડી હોય સારી ઘરમાં, હોન્ડા સિટી જેવી કે પછી પિજોરા જેવી, તમારે 20 લાખની કે 25 લાખ. ચડું સુખપાલમાં જ્યારે, આ સુખપાલ છે, ગાડી છે એ સુખપાલ છે. નનામી સાંભરે ત્યારે મને નનામી યાદ આવે. 4 પૈડા છે એવી રીતે મને આ 4 જણા ઉપાડશે, એવું જેને લક્ષ્ય બંધાય ત્યારે વિતરાગ માર્ગના દરવાજાથી પહેલા વરંડામાં રવીશમાં તારો પ્રવેશ થાય. ચડું સુખપાલમાં ત્યારે, નનામી સાંભરે ત્યારે. આ હોન્ડા સિટીમાં બેસતો હોઉં ત્યારે મને નનામી યાદ આવે કે પ્રભુ આવી રીતે જ મને 4 જણા લઈ ચિત્તામાં ગોઠવી, અને જે દેહ અત્યારે ભોગમાં આસક્ત છે, ખાવામાં આસક્ત છે, ફરવામાં આસક્ત છે, એને ફૂકી નાખશે, બાળી નાખશે, સળગાવી નાખશે, રાખ કરી નાખશે. વૈરાગ્યની આ થોડીક સમજણ. ભોગમાં અનાસક્તિ અને માનનું પાતળા પર. હું કોઈના ઘરે ગયો તો મને બોલાવ્યું નહીં, આવો કીધું નહીં, જાઓ કીધું નહીં, પાણી પાયું નહીં, સત્સંગમાં ગયો તો કોઈએ મને આદર સત્કાર સન્માન આપ્યું નહીં. 10 લાખ 20 લાખ રૂપિયા મેં આપ્યા છે સાધના કેન્દ્રમાં, તોય મારું માન નહીં. ઉલટાનો અધિકાર જમાવું કે મેં અહીંયા આપ્યા છે, મને આ મળવું જોઈએ. આ બધી સાધનાનો અને વિતરાગ માર્ગના બહારની વાતો છે. એને અને તારા દાનને, તારા માનને, તારા લોભને કોઈ સંબંધ નથી. આ તો પ્રભુ સાધના છે. અંતર તત્વથી આવતો જે પ્રત્યેક જ્ઞાનનો પર્યાય, એ પર્યાયની સાથે તારા ત્રિકાળી ધ્રુવ તત્વની સાથે સંધિ કરતો જે કાળ, જે સમય, એ સમય પણ પૂજનીય થઈ જાય છે. તારા ભાવની અપેક્ષા એ સમય પણ પૂજનીય છે. કોની વાત કરે છે પ્રભુ? તું કૃપાળુદેવ મળ્યા છે,
શું મળ્યા છે તને? જો તો ખરો કૃપાળુદેવનું 133 નંબરનું પત્ર તો વાંચજે. એ પુરુષના વૈરાગ્યની દશા તો વાંચજે. પ્રભુ તને ખ્યાલ આવે કે આવી દશા હોય તેને એક ભવ બાકી રહે. અને એ વૈરાગ્યમાં આવા વૈરાગ્યના 4 પ્રકારની અંદર જ્યારે પરમ કૃપાળુ દેવ જેવા કોઈ ગુરુ મળે તો કઈ કામ આગળ વધે. એ તારું આત્મ વસ્ત્ર છે ને, આત્માનું આ વસ્ત્ર કહેવાય, એ મલિન થઈ ગયું છે. એને ધોનારા કોઈ નિર્ગ્રંથ ગુરુ જોઈએ. અને વૈરાગ્ય રૂપી જળ, આ પાણી તારા મુંબઈના કામ ના આવે. અને ઓલા બ્રશ મળે છે ને ઘસવાના, હાથ તો ચાલતા નથી. તો કે હવે મશીન બધા આવી ગયા છે. પછી ભલે ને એક વસ્ત્રની અંદર 6 બાલદી પાણી વાપરતું હોય તો મને કબૂલ છે, કેમ કે હવે કામ થતું નથી આપણાથી. થતું નથી એમ નહીં, કરવું નથી. વૈરાગ્ય છે. અમે કૃપાળુદેવના માર્ગમાં છીએ, અમે કૃપાળુદેવના ફોલોઅર્સ છીએ, અમને કૃપાળુદેવ મળ્યા છે, અમારું કામ થઈ જશે. આ બધી માન્યતા એનો વીંટો વાળી ખાડો કરી અને અંદર નાખી દેવા જેવું છે. પ્રભુ તને જ્ઞાનીઓના માર્ગને અને તારા માર્ગને હજી લાખો માઇલનું અંતર છે. વિતરાગ માર્ગમાં આમ પ્રવેશ ન કરાય. ઓલા બ્રશથી પથ્થર, ઓલા બ્રશથી કપડા ન ઘસાય. આત્માને તો આચાર રૂપી પથ્થર જોઈએ, આચાર રૂપી પથ્થર જોઈએ. આચાર, વિચાર. વૈરાગ્ય રૂપી જળ જોઈએ અને વસ્ત્રને ધોનારા નિર્ગ્રંથ ગુરુ જોઈએ. અહીંયા વાત આપણને એમ લાગે કે વૈરાગ્ય આદિ સફળ તો જો સહ આત્મ જ્ઞાન. અહીંયા કૃપાળુ દેવે છે જે આપણને એમ લાગે કે એવો સંકેત કર્યો છે કે આ ગાથા મુનિ માટે છે. મુનિને વૈરાગ્ય વિશેષ હોય છે અને જો આત્મજ્ઞાન નથી તો એ વૈરાગ્યનું સફળપણું નથી એમ કરી અને આપણે મુનિ ઉપર આરોપ કરીએ છીએ કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, બીજા તો મુનિ હોય જ નહીં, મુનિ કહેવાય નહીં. પણ મુનિના એ પ્રકાર છે. કૃપાળુ દેવે શ્વેતાંબર વસ્ત્રધારી મુનિઓને પણ સાધક દશામાં કહીને આત્માના ઉત્તમ આરાધક કયા છે. જો એની પોતાની માન્યતા મુનિપણાની ન હોય અને માત્ર સાધકપણાની હોય તો તે પણ શ્વેતાંબર સાધુ પણ કાળની અપેક્ષાએ એને પણ માન્ય કર્યા છે. હવે જો જ્ઞાની માન્ય કરે તો આપણી તાકાત નથી કે આપણે એ વચનોમાં ફેરફાર કરી શકીએ. હા, પોતાને મુનિ માને તો એનો દોષ છે, એમાં આપણને કઈ વાંધો નથી. આપણા કરતા સહેજ ઊંચી દશાને અનુસરનારા હોય એ વાત નથી અહીંયા. તો આ ગાથાની અંદર ઘણા એવી રીતે લઈ લે છે કે આ ગાથા મુનિ માટે છે, આપણા માટે નથી. એમ નથી. શ્રાવક માટે પણ એટલી જ, સાધક માટે પણ એટલી જ
એ ગાથાનું મહાત્મ્ય છે. તો વૈરાગ્યાદી સફળ તો હા, એક વાત નક્કી છે કે તારું જે અંતરંગ વૈરાગ્ય છે એ વૈરાગ્યની સાથે જો આત્માનું જ્ઞાન હોય થાય તો એ વિશેષ કરીને લાભનું કારણ થાય છે. એનાથી મુક્તિ વહેલી આવે છે, સહજ આવે છે, સરળ રીતે એનું પરિણમન હોય છે. આ બધી વાત એકદમ યથાર્થ છે કે ત્યાગ અને વૈરાગ્યની સફળતા ક્યારે હોય એની સફળતા? તો કે આત્મા જ્ઞાન સાથે હોય ત્યારે, એની સાથે આત્મજ્ઞાન હોય ત્યારે. જેને રાગથી રહિત કેવળ શુદ્ધ આત્મા જોઈએ છે, શું જોઈએ છે? તો આપણી પાસે શું હોવું જોઈએ? તો કે રાગ રહિત કેવળ શુદ્ધ આત્માની દશા એ આપણી પાસે હોવી જોઈએ. એ જો હોય તો આપણે જ્ઞાનીઓના માર્ગે પડીએ, નહીતર આપણું હજી કામ નથી. તો શું જોઈએ? જેમ પાણી પીવું હોય તો માટલાની નજીક જઈ ગ્લાસ અંદર નાખી અને પાણી આપણને મળે ને પીવું જોઈએ કે જેનાથી તૃપ્તિ થાય. એમ અહીં આપણને જો શુદ્ધ આત્મા જોઈતો હોય તો શું જોઈએ? રાગથી રહિત કેવળ શુદ્ધ આત્માની અવસ્થા. એને અહીંયા વૈરાગ્યનો બીજો પ્રકાર કહે છે. એવા જીવને રાગાદી ઉપાધિમાં રુચિ હોય જ નહીં. એ રાગની ઉપાધિમાં રુચિ ન હોય, એને કોઈ બહારનું કાર્ય આવી પડે અને કરવું પડે તો એને ઉપાધિ લાગે છે. એને ઉપાધિ લાગે છે. એ કાર્ય રુચિપૂર્વક તો કરતો નથી, પણ અરુચિપૂર્વક પણ કરવું પડે છે ત્યારે પણ એને ખેદ પ્રવર્તે છે. અહીંયા તો માગી લઈએ છીએ, સંસારના કામ માગી લઈએ છીએ. અથાણું લાવ્યા, નહીતર હું આવીને કરી જાઉં. અમારે ઘાટકોપરમાં કેરી બહુ સારી મળે છે, ખૂબ મોટી માર્કેટ છે. આવશો, કરી જશો. ઉપાધિ, કાંઈ કામ નથી, નવરા છીએ સાવ, લાવો તો કરી દઈશ. માગી લઈ લે. ઓફિસર સાથે ઓળખાણ છે, તમારું કામ ન થતું હોય તો કેજો, હું કરી દઈશ. તારું કેદી કરીશ? શું તમને તકલીફ છે હમણાં? તમને તકલીફ છે કઈ? તો કે હા જરાક હમણાં છે ને પગ બહુ દુખે છે, બહુ તકલીફ છે પગ. તો કે આપડા છે ને પોઈન્ટ વાળા ઓલા, એમને બોલાવો ને. તો કે મને ખબર નથી, તમે જરા ફોન કરીને કહી દેશો. તો કે હા હું કહી દઈશ, લો ને હું કહી દઈશ. પણ એને નંબર આપીને છૂટવું નથી. 2 કલાક એના બચે એ ભાઈ ફોન કરે, અડધો કલાક બીજી વાતો કરે ને પછી કે હવે ત્યાં જજો. પછી વળી ફોન કરીને 2 દિવસે પૂછે કેમ થયા તમારા પગ? તો કે હજી તો થયા છે, પણ હવે દુખે છે. તો કે ના થોડોક ફાયદો છે. જો આના અને તેમાં વળી મુમુક્ષુઓમાં બીજાની વાત. તો કે સાહેબ કરવું તો જોઈએ કે નહીં? આપણે એકબીજાનું કામ નહીં કરવાનું? રાગાદી ઉપાધિ ભાવમાં રુચિ ન હોય, રુચિ ન હોય, મૌન સેવે થશે. જેનું જેમ કામ હશે કરવાનું થયા કરશે. તો કે સાહેબ ફરજ નહીં આપણી, મુમુક્ષુ પ્રત્યેની ફરજ નહીં. હવે આમાં એને ફરજ દેખાય છે. અડધો કલાક સત્સંગ કરે તો એમાં ફરજ નથી લાગતી એને. તો કે ભાઈ આત્મા
ને થોડુંક સમજીએ એકબીજામાં અરસપરસ આપણે, તો ઈ ફરજ નહીં, આ ફરજ. દેહ સંબંધીના કાર્યમાં, સંસાર સંબંધીના વિકલ્પોમાં, ભોગમાં, ઉપભોગમાં જે લઈ જાય એને ફરજ લાગે છે. હા, ચિઠ્ઠીની શરૂઆત કરી કે નથી કરી? જો હવે કેટલાય કરી છે. ચિઠ્ઠીની શરૂઆત કરી, ચિઠ્ઠીની કે અહીંયા સત્સંગમાં આવો ત્યારે ભેગા થાય બધા, તો એકબીજાને ચિઠ્ઠીની આપ-લે કરવાની, જ્ઞાનીઓના વચનો લખી કરી અને તમે આપો બીજાને, બીજા આપે તમને, એવી શરૂઆત કરવાનું કીધું તું. કેટલાએ શરૂઆત કરી? હાથ ઊંચો કરશે. એક, બસ એક જ જણું નીકળ્યો. શું જોઈએ છે? આત્મા. કોણ મળ્યું છે? કૃપાળુ દેવ. ક્યારે કરવું છે? તો કે હજી તો ઘણો સમય છે, હજી તો બધા કામ આપણા ઘરના બાકી છે, હજી તો દીકરા દીકરીઓને પરણાવવાનું, એમના પ્રસંગો સાચવવાનું બધું બાકી છે. પછી તારું આયુષ્ય કેટલું છે? પૂછા કરી તો કે હા 80 વર્ષનો. બીમારીઓ કેટલી આવવાની છે વચમાં? તો કે એ અત્યારે કોમ્પ્યુટરમાં નાખીને બધું નક્કી કરી લીધું છે. 3 બીમારીઓ આવશે મોટી. બધું કોમ્પ્યુટર કહે છે ને અત્યારે, બોલો જ્યોતિષનું. તો ત્યારે શું કરીશ? તો કે એની તૈયારી કરી રાખી છે, મેડિક્લેમ કઢાવી રાખ્યું છે, અને ડોક્ટરોની બધી પેનલ નક્કી કરી રાખી છે કે આ બીમારી આવવાની છે, તો અત્યારે એમને કહી રાખ્યું છે, આગળથી એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. બાકી કૃપાળુ દેવ મળી ગયા છે એટલે આપણને વાંધો નથી. બહુ કરવા જેવી છે પ્રવૃત્તિ આ. ચિઠ્ઠીનો વેપાર, ચિઠ્ઠીનો વેપાર. જ્ઞાનીના વચનો આટલા એક જ લીટીમાં લખવા અને એ ચિઠ્ઠી બંધ કરવી. કવર આપણને આપવાની જરૂર નથી, એ ખર્ચો કરવાની જરૂર નથી. એ ચિઠ્ઠીને વાળી બરોબર ને અહીંયા આવતા હોય તેમાં બધાને આપી દેવાનો. આપણે નહીં તો બધા 4 આપણા સંબંધીઓ હોય એને આપી દેવાનું, વિશેષ મુમુક્ષુ હોય એને આપી દેવાનું, ને પછી બીજા રવિવારે એ આપણને કંઈક આપી દે. વાંચીને વિચાર કરવાનો, એના ઉપર ચિંતન કરવાનો. આ ચિઠ્ઠીનો વેપાર કરવા જેવો છે. કીધું હતું 4 મહિના પહેલા, પણ હજી કોઈએ શરૂ કર્યો નથી, કારણ કે એમાં લાભ નથી. અમને એમાં લાભ લાગે છે. શું મણીલાલભાઈ, પેલી ચિઠ્ઠી આપો કે નહીં? બજાર ટુ બજારમાં તમારા રોજના માલની લીટી દીતી હોય તો પછી ચુનલાલભાઈ મોકલાવો કે નહીં? તમે કુંવરજી ખીમરાજ વાળા, હંસરાજ ખીમરાજ વાળાને મોકલાવે, ને પછી ઓલા શું કહેવાય તમારે કેટલા નામ છે ત્યાં, એને મોકલાવે કે આજે તમારો આટલો માલ આવ્યો છે ને આ આપણો હિસાબ છે. ચિઠ્ઠી મોકલાવો ને. આ ચિઠ્ઠી મોકલાવો. હવે પેન તમારા ખિસ્સામાં છે ને કાગળની આટલી ચબરખી તો કઈ બહુ મોંઘી પડે એમ નથી ને. એ જો મોંઘી પડતી હોય તો ભાઈ ખ્યાલ રાખો, આવતા રવિવારે રાખજો અહીંયા ચિઠ્ઠીઓ. તમને પહેલા કીધું હતું કે આટલી ચિઠ્ઠીઓ બનાવી કરી, કટિંગ મળતી હશે પ્રેસમાં, બનાવીને રાખજો. લેતા જાય બધા, આપતા જજો બધાને. આટલી થપ્પીઓ બનાવજો અલગ અલગ. તો રાગ રહિત કેવળ શુદ્ધ આત્મા જેને જોઈએ છે તેને રાગાદી ઉપાધિ ભાવમાં રુચિ ન હોય. રાગ આદિ બીજું બધું આવી ગયું. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, હરતિ, ભય બધું આવી ગયું. સંસારના કામ, દુકાનના કામ, ફેક્ટરીના કામ, બધા આવી ગયા. એમાં રુચિ ન હોય. અને ત્યાગ વૈરાગ તો હોય જ. અમુક વસ્તુનો તો ત્યાગ કર્યો જ હોય જીવનમાં, એટલો તો નિયમ લીધો જ હોય. અને પછી આગળ જતા હું નિત્ય અકસાઈ શુદ્ધ આત્મા છું એવી આત્માની આ મંત્રની રટના એને નિરંતર ચાલ્યા કરે કે હું કેવો છું, હું નિત્ય છું,
હું અકસાઈ છું અને હું શુદ્ધ છું. એવા પ્રકારનો અસ્થિનો આખો બોલ એને નિરંતર આખા દિવસમાં આ ચાલ્યા કરે. કોની વાત ચાલે છે? કે જેને વૈરાગ્ય વિશેષ કરીને એવી સ્થિતિએ વધી ગયું છે કે હવે સંસારના કોઈ પદાર્થોમાં રુચિ નથી, ભોગમાં આસક્તિ નથી, અને દેહની મૂર્છા નથી. આ નથી જેને, એને હું જ્ઞાન માત્ર અકસાઈ શુદ્ધ આત્મા છું એવા પ્રકારનો ભાવ એને નિરંતર ચાલે તો શું થાય? તો કે વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મ જ્ઞાન. એકલી સાકરની મીઠાઈ કરતા ઘી જો સાથે હોય તો મીઠાઈનો કઈક મહિમા વિશેષ વધી જાય છે. વધી ને? એકલી સાકરની બનેલી મીઠાઈ હોય તો કેવાય તો એને મીઠાઈ, પણ ઘી ન હોતા એ મીઠાઈનો જે રસાસ્વાદ છે એ ફિક્કો લાગે છે. મળે છે એની મીઠાઈ જેમાં ઘી ન હોય, અને જો ઘી હોય તો એ મીઠાઈનો ભાવ પણ વધી જાય અને એનો ટેસ્ટ પણ વધી જાય. સાચી વાત છે? પેલા પેઠા આવે છે ને, આગ્રાના પેઠા 80 રૂપિયા કિલો હોય, એવા મીઠા હોય, બહુ મીઠા હોય. 2-3 ખાવ તો પછી દાંત ઓલા ભાંગી જાય, ખાવાનું મન ન થાય. ઓલા લાડવા લીધા હોય, બીસી લાડવા ઓલા આવે છે ને, ફીણ બનાવીને બનાવે ને, એમાં ઘી લચબચતો હોય, આમ લેતા જાઓ ત્યારે લચી પડે. તો એની કિંમત 300 રૂપિયા કિલો. એમ એકલું ત્યાગ હોય તો 80 રૂપિયા, અને સાથે વૈરાગ્ય હોય તો 300 રૂપિયા, અને એની સાથે જો આત્મ જ્ઞાન હોય તો તમારો ઓલો વાલકેશ્વરમાં છે ને ભાઈ, તમારે ક્યાં ગયા ઓલા 1000 રૂપિયા ને 1200 રૂપિયા, શું નામ? પુરોહિત. 56 ભોગ. 56 ભોગની દુકાનમાં દાખલ થાવ એટલે કોઈ પણ મીઠાઈ તમને 500 રૂપિયા કિલો થી ઓછી નથી. એમ કે છે, આપણે તો ગયા નથી ને જોઈએ નથી દુકાન ક્યાં છે, એનું મોઢું એ ખબર નથી કેવું છે. તો એ 1000 રૂપિયા. એમ કૃપાળુદેવ પણ બેસાડે હો લાઈનમાં. ત્યાગ છે, ત્યાગ છે, ત્યાગ. ઈ ક્લાસ. વિશેષ વૈરાગ્ય છે ડી ક્લાસ. પછી એની સાથે આત્મજ્ઞાન છે બી ક્લાસ. એ ક્લાસમાં તો જ્ઞાનીઓ છે. એ ક્લાસ તો એમના માટે છે. આ બી, સી, બી, ડી ને ઈ. તો અહીંયા કે છે કે હું નિત્ય કસાઈ શુદ્ધ આત્મા છું એવા પ્રકારનું ચિંતન નિરંતર જેને ચાલતું હોય એને વૈરાગ્યની વિશેષતામાં આત્મજ્ઞાનનો જોગ થાય એવું છે. પણ વૈરાગ્ય આવું હોય તેને વૈરાગ્ય હોય, અને એ વૈરાગ્ય પણ આવા પ્રકારનું હોય તેને. હરિહન ચેયાણમ કરીમી કૌશગમ મંડળવતિયા, એને વૈરાગ્ય ન હોય તો એ ભગવાનને પહોંચતું નથી. કે ચૈતવંદન ને પ્રતિક્રમણ તારા સામાય કાંઈ પહોંચતા નથી. વૈરાગ્ય નથી તો કાંઈ નથી, મીંડું મોટું. અને મારામાં પર વસ્તુનો ગ્રહણ ત્યાગ નથી. આ બધી પછીના બોલ છે. આત્મજ્ઞાન. મારામાં કોઈ વસ્તુને હું ગ્રહણ કરું અને તેનો ત્યાગ કરું એવી મારામાં કોઈ પણ વ્યવસ્થા છે નહીં. હું ત્રિકાળ શુદ્ધ કસાઈ પરમ આત્મા છું. માટે મારામાં કોઈ પણ એવો ગુણ નથી કે હું કોઈનો ત્યાગ કરું અને કોઈને ગ્રહણ કરું. હું દેહાદી અન્ય બાહ્ય જળ પદાર્થોથી પર છું. આ અતિ વૈરાગ્ય જેને હોય એને આ નિરંતર ભાવના હોય છે. આ નિરંતર એને ભાવના હોય છે. કેવો છું હું?
તો કે અન્ય બાહ્ય જળ પદાર્થોથી પર છું. અક્રિય છું, જ્ઞાન જ મારું કર્મ છે. અક્રિય છું અને જ્ઞાન જ મારું કર્મ છે. આવો અવિરુદ્ધ ન્યાય માર્ગ વિધિ સમજવાનો અભ્યાસ જેને હોય તેને બાહ્ય ત્યાગ, વૈરાગ્ય અને કસાયનો ઘટાડો હોય અને ઈ જ મોક્ષ માર્ગનો અધિકારી હોય છે. વૈરાગ્યાદિ સફળતો જો સહ આત્મ જ્ઞાન, જો સહ આત્મ જ્ઞાન. હવે તેમજ આત્મ જ્ઞાનની, હવે નથી આત્મ જ્ઞાન અને વૈરાગ્ય ઘણું છે, તો શું? વૈરાગ્ય ફાટ ફાટ થાય છે અંદરમાં. લીધું કા લેશે, આત્મદર્શન લીધું કા લેશે એવી સ્થિતિ થઈ જાય. બે વસ્તુ થાય. એક જ્ઞાનીના વચનો છે, કલકત્તામાં એક જ્ઞાની થઈ ગયા, એના વચન છે. કોઈએ એમને પ્રશ્ન કર્યો કે અતિ વૈરાગ્યની જ્યારે તમારામાં વિશેષ વૃદ્ધિ થાય છે ત્યારે તમારી દશા કેવા પ્રકારની હોય છે? ત્યારે એમનો ઉત્તર આવ્યો, પ્રશ્ન સમજાણો, કે અતિ જ્યારે વૈરાગ્ય અને સંસાર પ્રત્યેનો ઉદાસ ભાવ, દેહનું બિલકુલ ભાન નહીં, દેહમાં બિલકુલ બેભાન, એવી જ્યારે સ્થિતિ થાય ત્યારે તમારી અંતરંગ સ્થિતિમાં કેવા પ્રકારની વિચારણા ચાલે છે? ત્યારે એમણે ઉત્તર આપ્યો, કાં તો દેહ ફાટી જાય, દેહ ફાટી જાય, ટુકડા થઈ જાય દેહના, અને કાં તો આત્મજ્ઞાન થાય. એના સિવાય બીજી કોઈ વસ્તુ બનવાની ન હોય, એવો અમને ત્યારે વિચાર ચાલે. સો દેહ ફાટી જાય, તૂટી જાય, ટુકડા થઈ જાય દેહના, અને નહીતર આત્મજ્ઞાન થઈ જાય. એ બે વસ્તુ સિવાય ત્રીજી વસ્તુ થાય જ નહીં, એવું અમને ત્યારે વિચાર ચાલે છે. જો આનું નામ છે વૈરાગ્ય, આનું નામ છે ત્યાગ, અને આનું નામ છે આત્મજ્ઞાનની તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. નિદાન, નિદાન એટલે શું? તો કે નિરંતર મને આત્મા પ્રાપ્ત થાય એવા પ્રકારની મારી પ્રત્યેક જ્ઞાનની વિચારણા, એટલે એને નિદાન કર્યો. પ્રત્યેક જ્ઞાનની અવસ્થામાં આ જ પ્રકારનો ભાવ મને નિરંતર વર્ત્યા કરે, અને એવું નિદાન બંધાય, આપણે નિયાણું કહીએ ને ભાઈ, નિયાણું, નિયાણું, એવા ભાવ કરવું, અને એ ભાવનું નિયાણું એવું બંધાય કે મને આત્મજ્ઞાન થઈ જાય. જગતની કોઈ પ્રિય વસ્તુ હોય તો આપણે નિયાણું બાંધી દઈએ છીએ કે મને આની પ્રાપ્તિ હો. દ્રૌપદીએ એવું નિયાણું બાંધ્યું 5 જગ્યાએ, તો એને આ સ્થિતિ પ્રાપ્ત થઈ. રાવણે સીતાની સાથે 9 ભવમાં એવા પ્રકારનું નિયાણું બાંધ્યું, તો એને આ પરિસ્થિતિ ઊભી થઈ. એમ જેવી ભાવના કરીએ છીએ તે ભાવના પ્રમાણે આપણે અંતરમાં પ્રવર્તીએ છીએ ને એને ગોલનમાં લઈએ છીએ, તો એ પ્રકારનું નિયાણું બંધાઈ જાય, અને બીજા, ત્રીજા, ચોથા, 5મા, 8મા ભાવમાં એનું ઉદય આવે છે. અને એ ઉદય પ્રમાણે આપણને પ્રવર્તવું પડે. ત્યાં આપણા હાથ બંધાયેલા હોય છે, આપણું ત્યાં કાંઈ ચાલતું નથી, કેમ કે ઉદયની સાથે
આપણે ત્યારે અજ્ઞાન હોવાથી એવા એકાકાર થઈ જઈએ છીએ કે ત્યારે આત્મા ભૂલાઈ જાય છે, સાથે બીજા ઘણા બધા જ્ઞાનની પણ ભૂલો થઈ જાય છે અને નિદાનને આધીન થઈ જઈએ છીએ. ફરી પાછા એવા પ્રકારનું નિદાન બંધાય. એમ એક ભાવમાં કરેલો આવો ભાવ 6 વખત 7 વખત 8 વખત 9 વખત 10 વખત 12 વખત ચાલ્યા. કમઠના જીવે એવો નિદાન બાંધ્યા કર્યું પાર્શ્વનાથના ભાવ સાથે. કેટલા ભાવ? 17 ભાવ સાથે ચાલ્યા. સગા ભાઈ હતા પહેલા, એમની પત્ની બહુ રૂપાળી હતી ને એને મન થઈ ગયું કે મને આની સાથે લગ્ન કરવા છે. આ ભાવ 17 ભાવ સુધી સાથે ચાલ્યો. પણ પાર્શ્વનાથ ભગવાને તો એવી ભાવના ભાવી કે આનું કલ્યાણ હોજો. જુદી વાત છે કે પાર્શ્વનાથ ભગવાન હતા માટે એમ નહીં, એ સમતા ભાવને ધરનારા હતા માટે એમને તો એવી જ ભાવના ભાવી કે આ ભાઈનું ભલું હોજો, કલ્યાણ હોજો. જુદી વાત છે. માટે અહીંયા આ વાત કરે છે કે પ્રાપ્તિ તણા નિદાન, મને મારો આત્મા જોઈએ છે એવા પ્રકારની નિરંતર પોતાની પ્રત્યેક અવસ્થામાં એવું નિયાણું બાંધવું પડે તો બાંધવું. એ ત્યાં સુધી ભાવ ચાલશે કે જ્યાં સુધી આત્માની સહજ સ્થિતિ નહીં થાય ત્યાં સુધી આવી ભાવના ભાવ્યા કરવી. એટલે કૃપાળુ દેવે લઘુરાજ સ્વામીને સમાધિ તંત્ર ઉપર આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ, આ ભાવનાનું આખું એક મંત્ર આપી દીધું કે બીજું કાંઈ નહીં. આ સમાધિ તંત્રની પ્રત્યેક ગાથામાં આવી ભાવના ભાવ્યા જજો, એનાથી નિયાણું બંધાશે. અને એ નિયાણું એક વખત જેમ ઉલટું બંધાય, પાપનું કાર્યરૂપ બંધાય તો એ ઉદયરૂપ આવે, એમાં આ પણ જો બંધાઈ જાય તો એ શુભ ઉદયરૂપ આવે. અને એ શુભ ઉદયરૂપ આવી કરી અને એમાં આવા શુદ્ધની પ્રાપ્તિરૂપ પોતાની સ્થિતિને તે જીવ વરે. એટલે પ્રાપ્તિ તણા નિદાન તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન, એ પાત્રતા એવી થઈ જવી જોઈએ કે જેથી કરીને પ્રભુતા પ્રગટી જાય. આ વાત આપણે મુમુક્ષુને આ વાત ખાસ કેવી છે અહીંયા કૃપાળુ દેવને મુમુક્ષુને. તો મુમુક્ષુ અનુકૂળતામાં રાગ અને પ્રતિકૂળતામાં દ્વેષ ન થવા દે. ભૂલથી થઈ જાય તો તુરંત અંતરંગમાં સંભાવ રૂપે રહી જાય. આ મુમુક્ષુના લક્ષણ. અને સાચી મુમુક્ષુતા એને કહેવાય કે ચિત્તની જેનામાં ઉજ્જવળતા હોય, સર્વજ્ઞના એટલે કે વિતરાગના વચનોની સંપૂર્ણ શ્રદ્ધા હોય અને જેથી પરમાર્થ યથાર્થપણે સમજાતો જાય અને એ જીવ પોતાની ભૂમિકામાં આગળ વધી અને ધીરે 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 એ પ્રાપ્તિ તણા નિદાન, એ પ્રાપ્તિ તણા નિદાન જેમ અશુભના કરેલા ભાવ અશુભ ઉદયરૂપ આવી અને 4 ગતિની પરિભ્રમણ દશામાં જેમ ફેરવે તેમાં આ ભાવ પણ જો કરેલો હોય તો એ ભાવ પણ એક સમયે તમને મુક્તિના દરવાજા સુધી મૂકી દે. આવું પ્રાપ્તિ તણું નિદાન દરેક જીવાત્માને કરવા જેવું છે. નિરંતર આત્માની ભાવના વાવવા જેવી છે. એ મુમુક્ષુના લક્ષણ કૃપાળુ દેવે વચનામૃતના એક પાના ઉપર મૂકેલા છે કે મોક્ષની ઈચ્છા એ મુમુક્ષુ, મોક્ષની જેને ઈચ્છા હોય તે મુમુક્ષુ. અને એના માટે આ વૈરાગ્યને વધારવા માટે સત્પુરુષોનો સમાગમ, સતશાસ્ત્રનું વાંચન, એની વિચારણા, ભોગોમાં આસક્તિ, દેહની મૂર્છા હોય પણ એ અલ્પત્વ, બહુ ઓછી મૂર્છા હોય અને જેટલી હોય તેટલી પણ તે
દિવસે દિવસે એને ઓછી કરતો જાય. સતશાસ્ત્રનું વિશેષ વાંચન વધારે, નવરો ન બેસે. જરાક વાર પણ સમય મળે તો એક પાનામાંથી કોઈ 4 લીટી વાંચી કરીને પણ એના સંબંધીનો વિચાર કરે. નવરો જરીએ ન બેસે, સમય ન ખોય. આવા બધા પ્રકારના જે કારણો છે એ વૈરાગ્યને અનુરૂપ છે અને જેનાથી આ જીવ આગળ વધે. એ આ ગાથાનું મૂળ કહેવાનો સાર છે. તો વૈરાગ્યાદિ સફળ તો એ પછીથી લેવાનું છે. ખરેખર તો પહેલું અને પછી બીજો બોલ લેવાનો છે. વૈરાગ્ય આદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. વૈરાગ્ય હોય તો આત્મજ્ઞાનની ઈચ્છા કરવી, અને આત્મજ્ઞાન ન હોય તો એને પ્રાપ્તિ માટેના જેટલા સાધન વર્તમાનમાં ઉપલબ્ધ હોય એ બધા સાધનોને પોતાના જીવનની અંદર એવી રીતે વણી લેવા કે જેથી કરીને આત્મજ્ઞાનનું કારણ એકદમ સ્પષ્ટ અનુભૂતિ સ્વરૂપ થઈ જાય. ત્યાં સુધી એ પોતાની ભૂમિકામાં રહીને જગતના પદાર્થોને એ રીતે જાણે, સમજે, ભોગવે. પણ વિશેષ આસક્તિ રૂપે કે એકતા રૂપે જે કંઈ અત્યારે ભોગવી રહ્યો છે અજ્ઞાનથી, એને છોડે. એ આ ગાથાનો મૂળ સાર છે. બાકી નહીતર તો કેટલાય પથ્થરો ફોડ્યા હશે, શુભ ભાવમાં કેટલા પથ્થરો ફોડ્યા હશે એને. એ તો કૃપાળુદેવે યમ નિયમમાં કહી દીધું કે શુભ ભાવના પથ્થરો તો એમાં એવા એને ફોડ્યા છે કે ચૈતન્ય આ ભગવાનને એવા વાગ્યા પણ છે કે કેટલાય ગુમડા નીકળી ગયા. ગુમડા કે એવા અંદર રહેલા ચૈતન્ય ભગવાનને શુભ ભાવના ને અશુભ ભાવના એવા ગુમડા ઉગ્યા. એની દવાએ કરી, સાજો એ થયો અને ફરી પાછો યમ નિયમમાં આવીને ફરી પાછો ઉભો રહ્યો. પણ એ યમ નિયમની સાર્થકતા આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ હેતુ એ કલ્યાણકારી નથી. આવી પોતાની સમજણ જ્ઞાનની પ્રત્યેક અવસ્થામાં રાખવા જેવી છે, જેથી કરીને પ્રકૃતિઓ એનાથી શાંત થાય અને આવનાર પ્રકૃતિઓને પણ એ પ્રકૃતિને અનુસરીને બીજી પ્રકૃતિઓ પણ તે રૂપે કાર્યરૂપ થાય. એવું પોતાના જ્ઞાનની પ્રત્યેક સમયની ક્રિયા બીજી પ્રકૃતિને પણ શુદ્ધ કરવા જો ભાવને પહેલી પ્રકૃતિ જે આવી છે એ પ્રકૃતિ અને બીજી પ્રકૃતિ જે આવવાની છે એ પ્રકૃતિને એકબીજાની સાથે જ્ઞાનનો અનુયોગ થાય, આવા પ્રકારની ભૂમિકામાં રહી અને આ ગાથાનો સાર વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, અને તેમજ આત્મજ્ઞાનના પ્રાપ્તિ તણા નિદાન. એટલે એક વાત નક્કી છે કે આત્મજ્ઞાન સિવાય છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી. એટલે આજે નહીં તો કાલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ જીવનો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ. અને એ ઉદ્દેશને અનુરૂપ પ્રત્યેક પોતાની ક્રિયા હોવી જોઈએ. અને એ ક્રિયાને અનુસરનારી સામગ્રી હોવી જોઈએ. અને એ સામગ્રી એવા પ્રકારે વપરાશમાં હોવી જોઈએ કે જેનાથી વૈરાગ્યને વિશેષ બળ મળે, ત્યાગ ભાવના વધે, સત્પુરુષોનો વિશેષ યોગ થાય, એનું સાનિધ્ય મળે અને પોતાના આત્માને એનાથી વિશેષ લાભ થાય. એવા પ્રકારની પોતાની ભૂમિકામાં રહેલો પ્રત્યેક જીવ આ આત્મસિદ્ધિના 142 જે સાધનો બતાવ્યા છે એમ એક એક સાધન ચડી અને થોડાક સમયની અંદર એ મુક્તિને સહચારી રૂપે પ્રવર્તતો થઈ જાય, એમાં બિલકુલ શંકાને સ્થાન નથી. એવી આ આત્મસિદ્ધિની 6ઠી ગાથા આપણે અત્યારે જોઈ. હજી વિશેષ એને સમજી અને પછી 7મી ગાથામાં આપણે પ્રવેશ કરશું. ઓમ વિશેષ કહેવાશે.
સમજણ વગરની ક્રિયાઓ કરે છે એમની પણ ઈચ્છા તો મોક્ષની હોય, પરંતુ મોક્ષનું નિયમન પણ સમજણ વગરની ક્રિયાઓ કરે છે. બસ તો પહેલી વાત આવી ને, પહેલી વાત આવી ને કે સમજણ વગરની જે ઈચ્છા એમાં નિયાનું બંધાય તો અશુભનું બંધાય. સમજણ વગરની વાત લીધી હતી. પહેલી વાત આપણી સમજણ વગરની ક્રિયા એ મુખ્ય છે. સમજણ વગરની ક્રિયા એ મુખ્ય છે. અને સમજણ વાળી ક્રિયા, સમજણ વાળી ક્રિયા એટલે રાગથી લાભ માને અને દેહની ક્રિયાથી જો લાભ માને તો એનાથી જે બંધાય તો અશુભ જ બંધાય. ખ્યાલ આવે ના? એ ઈચ્છા ખોટી થઈ ને, મૂળમાં ભૂલ પડી ને. એને કાંટા વાવ્યા છે, બાવળનું ઝાડ વાવ્યું છે. ના ના, એ તો કેમ થાય? એ તો એનો અર્થ એમ થયો કે બાવળ વાવ્યું છે ને ધીરે ધીરે એમાંથી કેરી પાકશે જોયા કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? બાવળ વાવે છે, જુઓ, બાવળ વાવે છે. હવે એમાંથી એને આશા છે. સમજણ ખોટી છે અને ખોટી સમજણે મોક્ષની ઈચ્છા કરે છે. પેલા મૂળમાં જ સમજણ ખોટી. તો પ્રાપ્તિ તણા નિદાન, સમજણ સહિત, આત્માની યથાર્થ સમજણ સહિત કરેલી ક્રિયા. હું પરનો કરતા નથી, પર મારું કઈ કરી શકે નહીં. પર એટલે દેહ પણ મારું કઈ કરી શકે નહીં. અને દેહથી થયેલી કોઈ પણ ક્રિયા મને લાભનું કારણ થઈ શકે નહીં. એ સત્ય સમજણથી કરેલી જે મોક્ષની ઈચ્છા એ નિયાણું સાચું, એ નિદાન સાચું. બરોબર? બોલો, હવે યાદ આવ્યું? પેલા સમજણમાં પાયો ખોટો. સુખદામ.